અમેરિકાના ટેનેસી પ્રાંતમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના તુલ્લાહોમા બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની હતી. વિમાનમાં 16 થી 20 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ હાઈવે પેટ્રોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત તુલ્લાહોમા બીચક્રાફ્ટ મ્યુઝિયમ નજીક ઓલ્ડ શેલ્બીવિલે રોડ નજીક થયો હતો. માહિતી આપતા ટેનેસી હાઈવે પેટ્રોલ ટીમે જણાવ્યું હતું કે વિમાનમાં 16 થી 20 લોકો સવાર હતા. કેટલાક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. FAA અકસ્માતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે વિમાનમાં 20 લોકો સવાર હતા. વિમાનની ઓળખ ડી હેવિલેન્ડ કેનેડા DHC 6 તરીકે કરવામાં આવી છે.